બોડેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ હેઠળ ઉમેશભાઈ રાઠવાની વરણી કરવામાં આવી હતી. તેમની બિનહરીફ પસંદગી થતાં ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ પદે પન્નાબેન વિજયભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે જિગ્નેશભાઈ ચોકસીની પસંદગી કરવામાં આવી હતી. નગરપાલિકાની નવી બોડીમાં દંડક તરીકે પાર્થ રાજેન્દ્રભાઈ સોનીની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે પક્ષના નેતા તરીકે મહેશભાઈ શનાભાઈ બારિયાની વરણી કરવામાં આવી હતી. વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નવા પ્રમુખ સહિત સમગ્ર નવી બોડીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ સંખેડાના ધારાસભ્ય અભિસિંહભાઈ તડવી દ્વારા નવા પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બંને આગેવાનોએ બોડેલી શહેરના સર્વાંગી વિકાસ માટે નવી બોડી સુચારુ કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી બોડેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. કુલ 28 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસની માત્ર 1 બેઠક મળી હતી અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. નવી બોડીની રચના બાદ બોડેલી નગરનો સૌથી મોટો પ્રશ્ન અને સૌથી મોટી સમસ્યા હરખલી કોતર છે. હવે તે દિશામાં નગરપાલિકા કેવી કામગીરી કરી છે તે જોવું રહ્યું. આજ રોજ બોડેલી નગરપાલિકામાં જે નગરપાલિકાની પ્રથમ બેઠક હતી એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી થઈ છે. જેમાં પ્રમુખ તરીકે મારું એટલે કે રાઠવા ઉમેશકુમાર રામદાસભાઈની નિમણૂક થઈ છે. તે બદલ પ્રદેશની મોવડી મંડળ તેમજ જિલ્લાના પ્રમુખ મહામંત્રી, જિલ્લાના તમામ હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં તમારી નગરપાલિકા પ્રત્યે જે કામગીરી છે તે કઈ રીતના રોડમેપ બનાવશો? હવે આગળ હાલમાં જે નગરપાલિકામાં નગરજનોની જે પણ સમસ્યા હશે એમાં અમે 100 ટીમ ભેગા મળીને, અમારા નગરસેવકો 100 ભેગા મળીને અમે નગરો જે આપણે જનતાની સમસ્યા છે એમની પ્રાથમિક સુવિધાથી માંડીને બધી સુવિધા અમે એમને દૂર કરવાનો પ્રયત્ન કરશું. હા, હરકલી કોતરનો જે પ્રશ્ન છે એને પણ અમે જે બોર્ડ બેઠું છે અમારું બેસશું, એમના એન્જિનિયર સાથે ચર્ચા કરીશું અને એનો પણ ચોમાસા પહેલાં એનો યોગ્ય નિકાલ થાય એનો અમે પ્રયત્ન કરીશું. કે જે કંઈ સમસ્યાઓ છે અમારા ધ્યાનમાં જે આવશે એ બધી સમસ્યાઓનું નિવારણ કરવા માટે અમે લોકો કટિબદ્ધ છે. પાર્ટીએ અમને જે જવાબદારી સોંપી છે એ અમે નિષ્ઠાપૂર્વક આ જવાબદારીને નિભાવીશું. હરકલી કોતરના પ્રશ્ન છે એ પ્રશ્ન જેટલો હરકલી કોતરનો છે એના કરતાં વધારે ઓરસંગ નદીનો છે. ઓરસંગ નદીની અંદર જે આગળ વેસ્ટવેર બની રહ્યો છે એના કારણે પાણીનું રોકાણ વધારે થાય છે. એટલે એ અમારે આગળ ઉપર ચર્ચા કરી અને એ પ્રશ્નોનું નિરાકરણ એવી રીતે લાવવું પડશે. બોડેલીની જનતાનો પહેલાં તો અમે આભાર માનીએ છીએ અને એમને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને આટલી બમ્પર 28માંથી 26 લાવ્યા એ બોડેલીની જનતાનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમારું પ્રદેશનું નેતૃત્વ જે છે એ પ્રમુખની આજે વરણી થઈ છે અમારા ઉમેશભાઈ રાઠવા અને બેન પન્નાબેન. ઉપપ્રમુખ તરીકે પહેલી વખત આ બોર્ડ બન્યું છે. ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીનો અમે ખૂબ વિશેષ આભાર માનીએ છીએ. કારણ બોડેલી નગરપાલિકા બનાવી અને એમને જે મંજૂરી આપી, અત્યારે લગભગ 7 થી 8 કરોડના કામ ચાલુ થઈ રહ્યા છે અને નવી નગરપાલિકા બનશે એટલે નવી નગરપાલિકાનું મકાન, એમને બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા એ બોર્ડ જે ચૂંટાયેલું જે બોર્ડ છે એ રજૂઆત કરશે સરકારમાં. અને ભારતીય જનતા પાર્ટીમાં અમારા મુખ્યમંત્રી તો પૈસા ઉદાર છે, એ બી અમને સારા ભંડોળ હજુ આપ્યું છે અને હજુ વધારે આપશે. બોડેલીનો સારો જિલ્લો બન્યો, બોડેલી આપણે નગરપાલિકા બની
અને છોટાઉદેપુર જિલ્લો પણ અમે બનાવ્યો છે. સંખેડા વિધાનસભા ડંકાની ચોટ પર, નસવાડી તાલુકા પંચાયત, સંખેડા તાલુકા પંચાયત, બોડેલી તાલુકા પંચાયત અને નગરપાલિકા, આટલું બધું અમારા કાર્ય કરનારની મહેનત એને લીધે અમને પરિણામ મળ્યું છે.